તો હું આજે બનાવી રહી છું 3 જાતના જામફળના જ્યુસ। તો મેં અહીંયા જામફળનો જ્યુસ બનાવવા માટે જામફળને આ રીતે કટ કરી લઈશું અને આપણે પહેલાં તેનો પલ્પ બધો જ નીકાળી લઈશું બાઉલની અંદર। પહેલાં આપણે જામફળના પલ્પનો જ્યુસ બનાવીશું। એના માટે મેં અહીંયા જામફળનો બધો જ પલ્પ નીકાળી દીધો છે। તો અહીંયા તમે જોશો તો બધો જ પલ્પ નીકળી ગયો છે। એક મિક્સર જાર લઈ લીધું છે, તેની અંદર પલ્પને એડ કરી દઈશું અને લીંબુનો રસ, શુગર અને મીઠું એડ કરી દઈશું અને હવે આપણે તેની અંદર પુદીનો એડ કરી દઈશું। થોડું પાણી નાખીને તેને ક્રશ કરી લઈશું અને મેં ગાર્નિશિંગ માટે મરચું મીઠું લઈ લીધું છે ડીશમાં। હવે આપણે તેને જામફળ ઉપર લગાવી દઈશું અને અહીંયા આપણો જામફળના પલ્પનું જ્યુસ રેડી થઈ ગયું છે। હવે આપણે તેની અંદર એડ કરી દઈશું અને અહીંયા જામફળના પલ્પનો જ્યુસ બની ગયો છે। હવે આપણે જામફળના છાલનો જ્યુસ બનાવીશું। એના માટે મેં અહીંયા બધી જ છાલ એક બાઉલની અંદર એડ કરી દીધી છે। અહીંયા જામફળની છાલનો જ્યુસ બનાવવા માટે મેં મિક્સર જાર લઈ લીધું છે। એની અંદર બધી છાલ એડ કરી દઈશું, શુગર એડ કરી દઈશું, પછી લીંબુનો રસ, મીઠું અને પુદીનો એડ કરી દઈશું અને આઈસ ક્યુબ એડ કરી દઈશું। હવે આપણે તેને ક્રશ કરી લઈશું અને ગાર્નિશિંગ માટે મેં તેની ઉપર છાલ મૂકી દીધી છે। હવે આપણે તેને ગ્લાસની અંદર સર્વ કરી દઈએ અને અહીંયા જામફળની છાલનો જ્યુસ રેડી થઈ ગયો છે। હવે આપણે જામફળને કટ કરીને તેનો જ્યુસ બનાવીશું। તો મેં તેના માટે મિક્સર જાર લઈ લીધું છે। હવે આપણે તેને જામફળને કટ કરી લઈશું। તો આ રીતે આપણે જામફળના નાના નાના ટુકડા કરી લઈશું અને બાઉલની અંદર એડ કરતા જઈશું અને જામફળના ટુકડા અહીંયા થઈ ગયા છે। એક મિક્સર જાર લઈ લીધું છે, મિક્સર જારની અંદર જામફળને એડ કરી દઈશું। તેની અંદર શુગર, લીંબુનો રસ, ટેસ્ટ અનુસાર મીઠું અને પુદીનો પણ એડ કરી દેવાનું છે અને તેની અંદર આઈસ ક્યુબ એડ કરી દઈશું અને તેને ક્રશ કરી લઈશું અને અહીંયા આપણો જામફળનો જ્યુસ રેડી થઈ ગયો છે। તો મેં આજે જામફળમાંથી 3 જાતના જ્યુસ બનાવ્યા છે। એક જામફળને કટ કરીને જ્યુસ બનાવ્યો છે, એક પલ્પવાળો જ્યુસ છે અને એક છાલવાળો જ્યુસ છે। તો તમને લોકોને મારી આજની આ રેસીપી કેવી લાગી? સારી લાગે તો લાઈક, કમેન્ટ અને શેર કરજો। ત્યાં સુધી બાય બાય।